સ્વિફ્ટ લઈને જવાનું શીખવાડી દો એટલે હું ભાગું. અરે મન નહીં ભાવ એવું. હાય તો કરતો ખાલી. હા એ હેલો. 1 2 3 4 5 6 7 જગ્યાએ જવાનું છે. ખબર નહીં કેમ કરું છું કે મસ્ત છે ને તમને સમજાવું. બરાબર 2 લાખ 2.5 લાખ 3 લાખ બરાબર એ આપણે અહીંયા એક વખત કહી દો 1500 થી લઈને 2 લાખ સુધીના કુંડા તમને અહીંયા મળી રહેશે. બસ 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 હવે છે મમ્મા આખો દિવસ કામ કરી દીધું. કોઈ તો શું જોયું તું? તે શું મમ્મ ખાધું? એન્ડ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અને અમે લોકો કહેવાય ને કે બહુ જ જલ્દીમાં જઈ રહ્યા છીએ કામ ઉપર. નિકેશ એમના કામ ઉપર જશે, હું મારા કામ ઉપર જઈશ. યસ, તો નિકેશ મને ઉતારી નીકળી જશે. આજે મારે બહુ જ કામ છે. સ્વિફ્ટની ચાવી ઉભા રહો એક જ મિનિટ. હા, તો મારે સ્વિફ્ટ લઈને જ જવાનું શીખવાડી દો એટલે હું ભાગું. અરે મન નહીં ભાવ એવું. હાય તો કરતો ખાલી. હા એ હા બસ, નહીં ફાવે નહીં ખવડાવવું પડે. હેલો, ગુડ મોર્નિંગ ઈશીબેન. આજે મારા ફ્લેટના બધા મેમ્બર આવી જશે મારા વ્લોગમાં, હે ને? હેલો. બધા આવી ગયા. લો, વારા ફરતી વારો તારા પછી મારો. નહીં પાર્લરે? ઓકે, ફાઇનલી અમે લોકો નીકળી રહ્યા છે હરિદર્શન જોવા માટે. ત્યાં આગળ એક છે થેરાપી, જે લોકો ફ્રીમાં થેરાપી કરાવે છે, તો ત્યાં મારે રીલ કરવાની છે એટલા માટે. આજે મારે જવાનું છે 1 2 3 4 5 6 7 જગ્યાએ જવાનું છે. તો જોઈએ છે આજે કેટલું કામ કમ્પ્લીટ થાય છે. ઘરે તો હું મતલબ બેડ ઉપરથી ઉઠીને ફટાફટ ફ્રેશ થઈને નીકળી છું. ઘરમાં કશું જ કામ નહીં કર્યું, પણ હવે અહીંયાથી ઘરે જઈશ. નિકેશ તો મને ઉતારીને જતા રહેશે. વારે વાહ ભાઈ બેનપણી નહીં તમે? વાહ હું તમારા ભાઈબંધ, બેનપણો ગણ. હું તમારા ભાઈબંધ તો તમે મારા બેનપણી ના. હા એ ખરું. તો અત્યારે અમે લોકો નીકળીએ છીએ અને નિકેશ 1.5 કલાકમાં પાછા આવી જશે એમનું ફટાફટ કામ પતાવીને, કેમ કે આજે મારે બહુ જ લોડ છે. 1.5 નહીં 2.5 કલાક તો થશે જ. તમે મને પહેલા એવું કીધું તો કલાક 1.5 કલાક. એટલે બાકરોલમાં બકા તમારા જતા આવતા તો વાર લાગે ને. બાકરોલમાં કલાક 1.5 કલાકનું કામ છે. સો કંઈ નહીં, જેટલા પણ વાગ્યા આવશે પછી અમે બીજું બધું કામ પતાવીશું ને. અત્યારે તો ફટાફટ પહોંચવાનું છે. જે થાક લાગે ને અત્યારે, મને ખાલી કામનો લોડ જોઈને જ મને તો પહેલાં થાક લાગી જાય. તો ફટાફટ આપણે પહોંચીએ. હું આવી ગઈ છું સચિનભાઈની ગાડીમાં. તમને લોકોને દેખાઈ રહ્યું છે. એકચ્યુઅલીમાં મને ઉતારીને નિકેશ જતા રહ્યા હતા ડાયરેક્ટ કંપની, અને પછી સચિનભાઈ મને મૂકીને ગયા. ઘરે જઈને મેં એડિટિંગનું ને બધું કામ પતાવ્યું. હવે અત્યારે આજે જેમ મેં ગઈકાલે કીધું તો આજે મારે બહુ જ બધી રીલ્સ કરવાની છે, એટલે નીકળી તો ગયા છે ફૂલ વરસાદમાં. કેમ કે વરસાદ પડે કે ના પડે, પૈસાની જરૂર તો પડવાની જ છે. કામ કર્યા વગર તો કોઈને નથી ચાલવાનું. મતલબ મને આજે છે ને એવું ફીલ થઈ રહ્યું છે કે જે લોકો મતલબ 2 વ્હીલ લઈને ક્યાંય પણ જતા હશે, લોકો બિચારા કેવા હેરાન થઈને જતા હશે. એમાં પણ 2 દિવસ પહેલાં એક પોર્ટરવાળા ભાઈ આવ્યા હતા મને, મતલબ મેં પોર્ટર કરાવ્યું હતું તો કુર્તી આપવા. તો હું મતલબ ઘરે બકબક કરતી હતી કે કેટલી વાર હશે ભાઈને, કેટલી વાર હશે, પણ એ આવ્યા ને તો બિચારા એટલા પોલેડેલા હતા ને. તો મને આજે વસ્તુનો અહેસાસ થાય છે કે કદાચ આવું એટમોસ્ફિયર હોય ને તો કોઈને પણ મતલબ એવું ના વિચારવું જોઈએ કે કેમ આ લોકોને વાર લાગી હશે. તો આપણે હવે લેક્ચર બહુ જાડવું નથી, ફટાફટ આપણે કામ પતાવી અને નિકેશ આવશે પછી અમે આગળ ક્યાં જઈએ છીએ ક્યાં નહીં બધું જ તમને વ્લોગમાં ખબર પડી જશે. અને મારી થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે અમે લોકો આજે શું કર્યું ને શું નહીં. સો વ્લોગ આખો જુઓ ત્યાં સુધી. અત્યારે નિકેશ પટેલ આવી ચૂક્યા છે. સો અત્યારે હું આ ગાડીમાં ગઈ છું એટલે મને સચિનભાઈ એવું કહેવા માંડ્યા આ થારમાં નહીં આવવાનું, આ થારમાં જવાનું છે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નાના ચિલોડા. 2 જગ્યાએ જવાનું છે કંઈક. ત્યાં કદાચ એક જગ્યાએ 2 કામ છે એવું કંઈક સમથિંગ છે. પણ એની પહેલા કરીશું અમે લોકો પેટ પૂજા, કારણ કે મને લાગે છે બહુ જ ભૂખ લાગી છે નિકેશને એટલા માટે. સો ફેમિલી, હાલ અમે પેટ પૂજા કરવા આવી ગયા છીએ. વિલિયમ જોન્સ, જે તમે લાસ્ટ ટાઈમ ખુશીના રીલમાં જોયું હશે, ખુશીયાનું પ્રમોશન કરેલું છે. આજે ફરીથી આવ્યા કારણ કે અહીંયાના પિઝાનો ટેસ્ટ કંઈક અલગ જ છે. જો એકવાર ટ્રાય કરવો જરૂરથી આવજો. ખુશી શું કહીશ? બહુ ભૂખ લાગી છે, બહુ જ ઈચ્છા થઈ છે ખાવાની.
અને અહીંયાના ટેસ્ટની તો વાત કરવા જઈએ ને તો મારી પાસે કોઈ વર્ડ્સ નથી. જે ખાલી ડીશ દેખાય ને ગાર્લિક બ્રેડની હતી, પણ બધાને ભૂખ એટલી જોરદાર લાગે ને કોઈએ વિડીયો જ ના લેવા દીધો. મંચુરિયન અત્યારે આવી ગયા છે. હે ભૂખ બહુ લાગે છે. Yes. કામ જે રીતે કરીએ એ રીતે ભૂખ લાગે ને. હા બરાબર છે, લાગે. ખુશી પિઝા આવી ગયો છે તારો. હું ખાઉં. તો પણ ખાશે આ સચિન બી ખાશે. હું તો ખાઈશ જ ના લે. બધાના પેટ એવા ભરાઈ ગયા છે ને છેલ્લે એક પીસ વધતો તો નથી કે આ હું નહીં ખાઉં, આ તમે ખાઓ, આ તમે ખાઓ. ઓ હેતલબેન કોઈ ફ્રેન્ચ ફ્રાઈસ તો અહીંથી જ મૂકી. છેલ્લે નિકેશ કુમારે બેટિંગ કરી લીધી. હવે આઈસ્ક્રીમ આવે છે, આઈસ્ક્રીમમાં જોઈએ કોણ બેટિંગ કરે છે. બેટિંગ કરવાનું તો બોલિંગ કરવાની એ તો હા આઉટ જ કરવાના. એ તો પાણી જે લિક્વિડ જેવું આવે તો તે ઉતરી જાય. સો અમે લોકો અત્યારે જમીન આવી ગયા છે ડીશો લેવા માટે. ડીશો લેવા માટે અહીંયા પ્રમોશન માટે આવ્યા પ્રમોશન માટે આવ્યા છે. અને અહીંયા હું તમને લોકોને એક જોરદાર વસ્તુ બતાવવાની છું જે બટ એ આગળ બતાવું છું. સો અત્યારે ખુશી પછાડી રહી છે ડીશો, ખબર નહીં કેમ. ગુસ્સો આવી રહ્યો વધારે? હા ગુસ્સો આવી રહ્યો વધારે? ના હું ચેક કરું છું કે મસ્ત છે ને તમને સમજાવું. બરાબર, એટલે ગુસ્સો આવે એટલે તું એટલે આ ડીશો પછાડી છે એમ? આ લઈ જવાની જેના ઉપર ગુસ્સો આવે ને માથા ઉપર ઠોકી મારવાની એમ? બરાબર છે. દેવાની. તો અહીંયા છે ને પહેલા તો ડિઝાઇન બતાવી દો. અહીંયા તમને બધી જ ડિઝાઇન મળી જશે. પછી રેટ ને બધું શું છે એના માટે મારો સ્પેશિયલ વિડીયો આવવાનો છે. બટ ત્યાં સુધી સચિનભાઈ તમને કંઈક કહેશે. બોલો. ફ્રેન્ડ્સ તમે લોકોએ જોયું કે ખુશીબેને ડીશ કેવી રીતે પછાડી. તો આની અંદર કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. આ પ્યોર મેલામાઇનની ડીશો છે. તો સરસ મજાની મજબૂત અને ટીકાઉ ડીશો માટે આજે જ મારો સંપર્ક કરો. તમને કોન્ટેક્ટ નંબર મળી જશે. તમારા સિંગલ ડીશથી લઈને જેટલી ડીશો જોતી હોય બધી ડીશો મળી જશે. સો અત્યારે અમે લોકો આવી ગયા છે ઉપર, જ્યાં બધા કુંડા દેખાઈ રહ્યા છે અલગ અલગ. હવે આ કુંડાની રેન્જ સ્ટાર્ટ થાય છે કહેશે તમને મિતભાઈ. અહીંયા કુંડાની રેન્જ સ્ટાર્ટ કેટલાથી થાય છે? 1500 રૂપિયાથી સ્ટાર્ટ થઈ 1500થી સ્ટાર્ટ થાય ને ટોપમાં 2 લાખ 2.5 લાખ 3 લાખ. બરાબર. એ આપણે અહીંયા પડ્યા છે જોવા માટે? ના એ મોટા ટેમ્પલ નહીં પડ્યા. અચ્છા. એટલે ઓર્ડર હોય એ રીતે બનાવે તો ફરી એક વખત કહી દઉં 1500 થી લઈને 2 લાખ સુધીના કુંડા તમને અહીંયા મળી રહેશે. જો તમારે વિઝિટ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને પૂરેપૂરું એડ્રેસ અને બધી જ વસ્તુ મળી જવાની છે. હોઈ ગયા હતા. ખુશીબેન બી નહીં, હું પણ થાકી ગયો છું ખાલી. હા એ ખરું, ખુશીના મોઢા ઉપર લાગી જાય. આજે છે ને હાઈએસ્ટ રેકોર્ડ તોડ્યો છે. હાઈએસ્ટ રેકોર્ડ તોડ્યો. આજ કેટલા પ્રમોશન કર્યા ખુશી? 10. પહેલી વાર વર્લ્ડ રેકોર્ડ મળવો જોઈએ આમાં તો. ગિનિસ બુકમાં નામ લખાઈ દઈએ આજે. આગળ મેં ફોરવર્ડ કર્યો છે મેસેજ, હવે રિપ્લાય આવે એટલી જ વાત છે. ઓકે. સો ફેમિલી અમે લોકો કામ પતાવીને આવી ગયા છે ઘરે, ફ્રેશ થઈ ગયા છે. અને મમ્મીની તબિયત આજે બગડી છે. મમ્મીને આવ્યો છે તાવ. મમ્મી દવા લઈને આવીને સૂતી છે, એટલે હાલ એને બ્લોગમાં નથી લેવી, એને આરામ કરવા દઈએ. અને નિશુ ગયો છે નાનીના ઘરે, ખુશી કરી રહી છે એડિટિંગ, એટલે એ પણ અત્યારે બિઝી છે. નિશુને હું લેવા જાઉં છું હમણાં. સો કંઈ નહીં, નિશુને મળાવું તમને. એક મિનિટ, નિશુને નહીં મળાવાય, બ્લોગનો એન્ડ કરવાની ઈચ્છા છે. શું કરવું છે? ના મળાવી દઈએ. ઓકે તો આપણા સબસ્ક્રાઈબર નિશુના ફેન છે, એ છે. નિશુ વગર નહીં મજા આજનો આવે. દિવસ મારા માટે બહુ જ હાર્ડ રહ્યો છે. Yes. બટ વર્કલોડ હમણાં જેટલો છે ને, જેટલું કહેવાય છે ને કે કામ મળે ને તો આપણે કામ કરી લેવું કરવું જોઈએ. તો Yes. આજે કેવું છે કે સવારે હું ઉઠી ફ્રેશ થઈ 2 જગ્યાએ રીલ પતાવીને પછી ઘરે આવીને એ બેનું એડિટિંગ કરીને પાછી ગઈ હતી 2:30 વાગ્યાની. તો 7:30 અમે લોકો ઘરે આવ્યા છે ને અત્યારે હું પાછી લાગી ગઈ છું એડિટિંગમાં. હમણાં આજે 3 મારી દિવસથી ઈચ્છા અત્યારે એવી હતી કે મારે આજે બ્લોગ જ નહીં મૂકો, નિકેશના ફોનમાં કન્ટિન્યુ કરું. નિકેશ એડિટ કરશે આજનો બ્લોગ, હા હું કરતીશ, કઈ વાંધો નહીં. બિકોઝ મારાથી આજે પોસિબલ નથી કેમ કે બહુ જ 5 રીલ હજુ બાકી છે એડિટ એનો કરવાની. બ્લોગ આવે ને એના માટે હું મારું સ્કીપ કરું છું. છેલ્લા 3 દિવસથી એવું થાય છે. સો હા, કંઈ એ નહીં. છે. હા સો કંઈ નહીં, ફટાફટ આપણે નિશુને લઈ આવીએ અને ઓકે મળાવીએ. હાય નિશુભાવ. કોણ આવ્યું? અલે 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 અલે. ખાઈ લેવાનું છે, ખાઈ લેવાનું છે. પપ્પા હા અંદર ડેડી અહીંયા છે બેટા. અંદર આવે છે, અંદર હા આવે છે, ચલ અંદર આ આવે. આવતો રે, અંદર આવતો રે. ડેડી તને લેવા જાય પણ. હા લેવા, હા ચાલ જઈએ. પેલા ખાઈ લે. મમ્મ ખાઈ લે બેટા. તને મૂકી દીધા બોલો. મમ્મ ખાઈ લે ચપ્પલ બેટા. પહેરવાનું તારા જુદું.
ડેડી તંજી કા લેવા જ આયા. લે લે પકડ હા હા લઈ જાઉં છું. હું નહીં જતા રહો. હા નહીં ચલો 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 હા જઈએ ચલો. શૂઝ પહેલે બેટા શૂઝ પહેલે. હા શૂઝ પહેલે પહેલા ચલ શૂઝ પહેલે પહેલા પછી જઈએ. શું જોતો તો ગાય જોતો તો માદીકો શું જોતો તો એકલો એકલો નાચતો હતો. નાચતો તો હેરાન નતો કરતો ને તું. ના મામા વેઇટ કરે છે ચાલ ફટાફટ મામા વેઇટ કરે છે. થોડો ભાત ખાધા છે. ચાલ અંદર चल बेटा चलो चलो ચલો चलो चलो छोटे बच्चे चलो चलो छोटे बच्चे અરે 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 લા ગાંડા થયા છે કે શું. તો બસ 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 અલે એવું ના કરશે ભાઈ. હમણાં જોજો બહુ મજા આવશે. નિશુ ખોલજો 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 તને ખબર પડે છે મમ્મા આખો દિવસ કામ કરી દીધું ખોલજો 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 બસ ટીમ ટપાટમ ટીમ ટપાટમ ટીમ ટપાટમ એ બસ निके मैं गुस्से मम्मी तो पागल हो પાગલ હો ગઈ હે હા ટીમ ટપાટમ कितना हंसी करे બસ ચલો. મજી કો કાં ગયો તો બે 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 અને તે શું જોયું તું તે શું મમ્મ ખાધું તે શું મમ્મ ખાધું તે શું મમ્મ ખાધું બધું વી વી ગાયો કેટલી જોઈ હતી વી, વી, વી. અને રીવનું નામ શું છે શું નામ છે આ આ કોના માથામાં નાખવાનું છે લઈ નિશુ નાખી દે નિશુ પેલી નેન્સી પાસે કેવું હસતી હતી એવું હસતી હતી અને કેવું હસતી હતી વી 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 આ વી 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 એટલે શું હોય આ વી 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 એટલે શું હોય ટક 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 નિશુ નિશુ ખાઈ દો તને ખાઈ દો નિશુ નિશી ત્યાં શું જોયું તું નિશુ તું શું જોયું તું યાર સીધો પર છોડ દો નિશુ એ નિશુ મને હાલા કોલાઈ બેટું હા જો નિશુ આ તો મને તો હાલી વાલી કરે છે એ આય કેમ મારી ભાઈ ખુશી રહેવા દે ને બકા ઊભી થઈ જાય ને પેલો બગડશે ખોટો. ખુશી તો તું મને હાલા કર લે તું શું થયું એને વાગ્યું હાથમાં. લે ફૂક માર દે સાથે ફૂક માર દે નિશુ આ પપ્પા વાગ્યું ફૂક માર દે ફૂક દે અરે રૂક તો સહી બેટા આ નિશુ મને ફૂક દે તને ક્યાં વાગ્યું લે ફૂફુ કર દે ફૂફુ કર દે નિશુ ફૂક દે તો તને ખબર પડે છે મમ્મા આખો દિવસ તમને કીધું લે સો ગાઈઝ અત્યારે આજે હું એટલી બધી થાકી ગઈ છું કે જાણે કોઈ વાત જ નથી મારી પાસે અને બહુ જ થાક લાગ્યો છે એટલે આજે વધારે પડતું બ્લોગ એન્ડ કરવામાં કંઈ જ બોલવું નથી. આજનું બ્લોગ જો તમને સારું લાગ્યું હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ.